ઘરના ઘણા કામ બાકી હતા. બંને સ્ત્રી કામમાં પરોવાઈ, પરંતુ રૂપલીનું મન કામમાં બરાબર ચોંટતું ન હતું. વારંવાર એના પતિ દ્વારા બોલાયેલ ગામડીયણ શબ્દ યાદ આવતો હતો. એ મનમાં વિચારતી રહી, પોતે ગામડામાં મોટા થયા છતાં એને ગામડા પ્રત્યે આટલી નફરત કેમ? શું ગામડામાં રહેવું ગુનો છે? મારે એક દિવસ એને આ પ્રશ્ન પૂછવો છે અને પૂછીને રહીશ. રૂપલી વિચારોમાં હતી ત્યાં ચીમનનો અવાજ સંભળાયો. બા. સવિતાબેન રૂપલી સાંભળે તેમ બોલ્યા, આના લગ્ન થઈ ગયા તોય મારો કેડો મૂકતો નથી. રૂપલ જોતો એને શું કામ છે? રૂપલીને આ તો જોતું હતું. એ ઝટપટ ચીમન હતો એ કમરામાં ગઈ અને ચીમન સામું જોઈને બોલી, ઉઠી ગયા? ચીમન અકળાતા બોલ્યો, હું ઉઠી નથી ગયો, મને ઉઠાડવામાં આવ્યો છે. બા ક્યાં? રૂપલી ચીમનના અકળામણની સામે મંદહાસ્ય વેરી બોલી, બા એ મને મોકલી છે. રૂપલીનું મંદહાસ્ય જોઈને ચીમન ઠંડો પડી ગયો. ચીમનને ચૂપ જોઈ રૂપલીમાં હિંમત આવી. એ બોલી, તમારે નોકરીએ જવાનું મોડું થતું હશે. તમે તૈયાર થઈ જાઓ, મને તમારો થેલો આપો, હું એને ભરી દઉં. ચીમન થેલો શબ્દ સાંભળીને હસ્યો અને ધીરેથી બોલ્યો, એને થેલો નહીં બેગ કહેવાય. રૂપલીને મસ્તી કરવાનું મન થયું. અમે તો દેહી, અમને તો થેલો બોલવો ફાવે. ચીમન કંઈ બોલ્યા વગર ઉઠી જતો રહ્યો. રૂપલીને આજે ચીમન સાથે મજા આવી. હવે એ ધીરે ધીરે ચીમનને ઓળખતા શીખી ગઈ. ચીમન સ્નાન કરવા ગયો એ દરમિયાન રૂપલીએ ચીમનના કપડાં, મોજા બધું તૈયાર કરીને પલંગ ઉપર ગોઠવી દીધું. ચીમન સ્નાન કરીને બહાર નીકળે એ પહેલા એ રસોડામાં ચીમન માટે ચા બનાવવા પહોંચી ગઈ. આ બધું કરવામાં રૂપલીને અંદરથી આનંદ થતો હતો. પોતે આજે પત્ની ધર્મ નિભાવે છે એનું ગૌરવ થતું હતું. સામે ચીમન જેવો સ્નાન કરીને બહાર આવ્યો એવા રૂપલીએ કપડાં, મોજા, હાથ રૂમાલ અને બીજું પલંગ પર ગોઠવાયેલું જોઈને ચીમન અંદરથી ખુશ થયો. આજે પહેલી વાર એ શાંતિથી તૈયાર થતો હતો. બાકી જ્યારે એકલો રહેતો હતો ત્યારે ઉઠવાનું મોડું થઈ જતું અને કપડાં, મોજા અને બીજું બધું અસ્તવ્યસ્ત પડેલું હોય એને શોધવામાં સમય જતો હતો. એક સ્ત્રી જીવનને કેટલું વ્યવસ્થિત કરે છે એનો અહેસાસ આજે એને થયો. ચીમન તૈયાર થઈને હાથમાં બેગ લઈને નીકળવા લાગ્યો. ચીમન આજે ઓફિસના કપડામાં બેગ સાથે એક સાહેબ જેવો લાગતો હતો. રૂપલી એને જોઈને આજે ગૌરવ અનુભવતી હતી. જેવો ચીમન નીકળવા ગયો એવો સવિતાબેને રૂપલીને દરવાજા સુધી જવાનો ઈશારો કર્યો. રૂપલી સાસુનો ઈશારો સમજી ગઈ. એ ચીમન પાછળ ગઈ. ચીમન બેધ્યાનપણે જતો હતો. એને કદાચ રૂપલી એની પાછળ છે એવો ખ્યાલ નહીં હોય અથવા અવગણવા માંગતો હોય. ચીમને પાછા ફરીને જોયું નહીં. રૂપલીએ એની પીઠને આવજો કહીને સંતોષ માન્યો. વડોદરામાં આવ્યાનો પહેલો દિવસ તો થાક અને કામમાં જતો રહ્યો, પરંતુ બીજા દિવસની શરૂઆત રૂપલી માટે અફલાતુન રહી. આજે એને થોડો પત્ની હોવાનો અહેસાસ થયો. ભલે થોડી, પણ ચીમન સાથે દાંપત્ય જીવનની શરૂઆત તો થઈ. ચીમન સાથેની પસાર થયેલી સવાર મમરાવતા અને એના આવવાની રાહ જોતા રૂપલી ફરી કામમાં પરોવાઈ. આપનું મન અજીબ છે. એ ક્યારે અને કોનાથી ખુશી અનુભવે એ સમજાતું નથી. રૂપલીનું પણ એવું જ હતું. રૂપલીનું મન ચીમન સાથે ચાલતું હતું. ચીમન એની સાથે કેવું વર્તન કરે છે એની ઉપર રૂપલીના મનની ખુશી આધારિત હતી. ચીમને રૂપલી સાથે હસીને એક વાત શું કરી લીધી. રૂપલીનું મન આસમાનમાં વિહરવા લાગ્યું. એની અસર એના કામમાં પણ વર્તાતી હતી. સવિતાબેને હસીને ટોનો પણ મારેલો, રૂપલ આજે તારા કામમાં કેમ આટલો ઉત્સાહ છલકાય છે? ત્યારે રૂપલીએ હસતા જવાબ આપેલ, ના બા, એવું કંઈ નથી, પણ આજે બધો સામાન ગોઠવી નવરું થઈ જાવું છે. પછી આપણે આજુબાજુ થોડું જોઈ લઈએ. કાંઈ લેવાનું હોય તો જઈને લઈ આવીએ. આટલું બોલી રૂપલી થોડું થોભી પછી ફરી શરમાતા બોલી, એ નોકરીથી થાકેલા આવે અને આપણે એને બહારનું કંઈ કામ સોંપીએ એ હારું ન લાગે. રૂપલીને ચીમનની કાળજી રાખતી જોઈ સવિતાબેનને સારું લાગ્યું અને હરખાતા બોલ્યા, તો હાલ આપણે વળગી જાય, સાંજે ચીમનીઓ આવે એ પહેલા બધું ગોઠવી લઈએ. સાંજ થતાં બંનેએ આખું ઘર ગોઠવી કાઢ્યું. ચીમને એક દીવાનખંડ, 2 કમરા અને રસોડાનું મકાન ભાડેથી રાખ્યું હતું. મોટા ભાગનો સામાન રૂપલીના લગ્ન વખતે રૂપલીના બાપુએ આપ્યો હતો. થોડો ઘણો સામાન બજારમાંથી લેવાનો હતો. જે સામાન હતો એમાંથી રસોડું અને રૂપલીનો કમરો ગોઠવાઈ ગયો હતો. જ્યારે બીજા કમરા માટે એક પલંગ અને દીવાનખંડમાં બેસવા માટે સોફા લેવાના હતા. અત્યારે દીવાનખંડમાં બેસવા માટે નીચે એક ગાદલું રાખી દીધું હતું. બધું ગોઠવાતા ઘર એકદમ સ્વચ્છ અને સુઘડ લાગતું હતું. ચીમનના આવતા પહેલા બધું ગોઠવાઈ ગયું.
હવે રૂપલી પાસે નવરાશ હતી. એ તૈયાર થઈને બેઠી અને ચીમનના આવવાની રાહ જોવા લાગી. બરાબર 6 વાગે ચીમન આવ્યો. ચીમન આવતા જ રૂપલી દોડીને રસોડામાં જઈને એના માટે પાણી લઈને આવી અને પાણી આપતા ચીમનના હાથમાંથી બેગ લઈ લીધી. એણે ચીમનને પૂછવું હતું, થાક્યા તો નથી ને? નોકરીમાં કેવું રહ્યું? પણ એ પૂછી શકી નહીં કેમ કે એના સસરા અને સાસુ દીવાનખંડ માંગ જ હતા. ઘર સુંદર રીતે ગોઠવાયેલું જોઈને ચીમન બોલી ઉઠ્યો, વાહ બા, આપણા ગામના ઘર જેવું જ તે સુંદર રીતે ગોઠવી દીધું ને. આ સાંભળીને સવિતાબેન તરત બોલ્યા, મારા કરતા આ સામે ઊભી તારી વહુના વખાણ કર. આ બધુંય એણે એની રીતે ગોઠવ્યું છે, મેં તો ખાલી ઈમાન હાથ દીધો છે. એની મરજી હતી કે તું આવી પેલા બધું ગોઠવાઈ જાય અને વોવે એ કરી બતાવ્યું. ચીમને આંખો ઊંચી કરી રૂપલી સામે જોયું. રૂપલીની નજર એ જ સમયે એની ઉપર પડી. ચીમને રૂપલીને એક શબ્દ કહ્યો નહીં, પરંતુ રૂપલી માટે ચીમનની એક નજર કાફી હતી. ચીમનના બાપુ હરદાસભાઈ ખેતી મોટી હોવાથી મોટે ભાગે તેમાં જ વ્યસ્ત રહેતા, જેથી ઘરનો વ્યવહાર સવિતાબેન જ જોતા. સાંજે બધા દીવાનખંડમાં બેઠા હતા ત્યાં સવિતાબેને વાત છેડી, ચીમન તું કે છે ઘર હારું લાગે છે ઈ બરોબર, પણ આ સોફા વગર આ ઓરડો ખાલી લાગે છે. અમે એના માટે પૈસા સાથે લઈને આવ્યા છીએ. તું કે ત્યારે બજારમાં જઈને લઈ આવીએ. અમે આયા છીએ ત્યાં સુધીમાં આવી જાય અને ગોઠવાઈ જાય. ચીમને જવાબ આપ્યો, 1-2 દિવસમાં આપને લઈને આવીશું, પરંતુ પૈસા લાવવાની શી જરૂર હતી? હું અહીંયા કમાવ છું ને. તું ભલે કમાતો હોય પણ દીકરાનું ઘર વસાવવાનો અમને પણ હરખ હોય ને. આ વખતે હરદાસભાઈ બોલ્યા. પિતાને બોલતા જોઈને ચીમન કંઈ બોલ્યો નહીં. થોડીવાર થઈ ત્યાં અચાનક ચીમને પૂછ્યું, મારો કોઈ ભાઈબંધ આવ્યો હતો? એ મારી હોન્ડા મોટરસાયકલ આપવા આવવાનો હતો, આપી ગયો. સવિતાબેન તરત બોલ્યા, કોઈ નથી આવ્યું. હું તને ઈ જ પૂછવાની હતી, તારી ઓઈલી તે લીધીતી ઈ નવી મોટરસાયકલ ક્યાં ગઈ? ચીમને લગ્નના થોડા સમય પહેલા જ હીરો હોન્ડાની CD100 મોટરસાયકલ લીધી હતી. ચીમનના ઘરે સારું હતું અને એનો પગાર પણ સારો હતો, એટલે એણે મોટરસાયકલ લીધી હતી. બાકી મોટરસાયકલ એ મધ્યમ વર્ગમાં રૂપિયાવાળાનું પ્રતીક મનાતી. ચીમન ઊભો થતા બોલ્યો, હું જ્યાં રહેતો હતો ત્યાં મોટરસાયકલ પડી છે, એ નજીકમાં જ છે, હું લઈને આવું છું. સવિતાબેન ભલે ગામડાના ઓછા ભણેલા સાસુ હતા, પરંતુ એના વિચારો જમાના કરતાં 2 ડગલાં આગળ હતા. ચીમન જતો હતો ત્યાં એને રોકતા સવિતાબેન બોલ્યા, ચીમન ઊભો રે, આ રૂપલ 2 દી થયા કામમાં પરોવાણી છે, એને પણ સાથે લેતો જા. એ પણ આજુબાજુનો વિસ્તાર જોઈ લીએ, જેનાથી તું ઘરે ના હો ત્યારે કાંઈ કામ પડે તો એને આસાની રહે. એના બાની વાત સાંભળી ચીમનના પગ ખોડાઈ ગયા. એણે રૂપલીને સાથે લઈ જવાની બિલકુલ ઈચ્છા હતી નહીં. એણે દલીલ કરી, હું હમણાં જ લઈને આવી જઈશ, એ મારી સાથે આવીને શું કરશે? ત્યાં બધા છોકરા જ રહે છે. વાક્ય પૂરું કરીને એણે કતરાતી નજરે રૂપલી સામે જોયું. સવિતાબેને એના પતિ સામે જોઈને ઈશારો કર્યો. ઈશારો જોઈને હરદાસભાઈ બોલ્યા, ભલે ત્યાં છોકરા રહેતા, વહુ બારે ઊભા રહે. વહુને તું લઈ જા, એને આયા રહેવું છે, ઈ પણ બધું જોવે ને. ચીમન એના પિતા સામે કંઈ બોલી ના શક્યો. રૂપલી સામે જોઈને અણગમા સાથે બોલ્યો, ચાલ. રૂપલી તો તૈયાર જ હતી, છતાં પતિ સાથે પહેલી વાર બહાર જવાનું હતું, એટલે ચીમનને કહ્યું, ઊભા રહ્યો, હું આવી. બોલવાનું પૂરું કરતા જ એ એના કમરામાં ગઈ. અરીસા સામે ઊભી રહી. એણે સાડી સરખી કરી, પછી કપાળનો ચાંદલો સરખો કરી થોડો મોટો કર્યો અને સેંથો જોયો, બરાબર પૂરાયેલો હતો. એ જોયું, એકદમ ગામડાની સંસ્કારી સ્ત્રી લાગતી હતી. એ બહાર આવી. ચીમનને રૂપલીનો મોટો ચાંદલો ના ગમ્યો, પરંતુ એ કંઈ બોલ્યો નહીં. બીજી બાજુ રૂપલીના પગ જમીન પર ન હતા. એ પહેલી વાર આ રીતે પતિ સાથે જઈ રહી હતી. મનમાં થોડી ગભરાહટ અને રોમાંચ બંને હતા. એ ચીમન સાથે નીકળી પડી. જોડું મુખ્ય રસ્તા ઉપર આવ્યું. રૂપલી દેખાવમાં સુંદર તો હતી પાછી. એણે આછા ગુલાબી કલરની ભાતવાળી સાડી પહેરી હતી અને ઉપરથી કપાળમાં મોટો ચાંદલો કરેલો હતો. એ એકદમ સાદી અને સુંદર લાગતી હતી. જ્યારે ચીમનમાં થોડી આધુનિકતા હતી. એણે જમાના પ્રમાણે જીન્સનું પેન્ટ અને ઉપર કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું હતું અને પગમાં ચામડાના પોલિશ કરી ચમકાવેલા બૂટ પહેર્યા હતા. એક બાજુ સાદગી હતી તો બીજી બાજુ આધુનિકતા હતી. બંને ચાલતા સાથે હતા, પણ બંને વચ્ચે થોડું અંતર હતું. રસ્તા ઉપર આવતા જતા લોકો માટે આ બંને ધ્યાનનું કેન્દ્ર હતા. લોકોની નજર અનાયાસે આ બંને ઉપર પડી જતી. રૂપલી તો ચીમન સાથેનું સાનિધ્ય માણી રહી હતી, જ્યારે ચીમન લોકોની નજરથી અસહજતા અનુભવતો હતો.
આના માટે એ રૂપલીની સાડી અને મોટા ચાંદલાને જવાબદાર માનવા લાગ્યો. એણે પોતાની ચાલ થોડી વધારી દીધી. રૂપલી થોડી પાછળ રહી ગઈ. એણે પણ પોતાની ચાલ વધારી, પરંતુ એ ચીમનને ના પહોંચી શકી. થાકી ચીમનની પાછળ ચાલવા લાગી. ચીમન પહેલા જ્યાં રહેતો હતો તે નજીક જ હતું. 10 થી 15 મિનિટમાં બંને ત્યાં પહોંચી ગયા. ચીમન પાછું ફરી રૂપલી સામે જોઈને બોલ્યો, તું અહીં ઊભી રહે, હું ચાવી લઈને હમણાં આવું છું. રૂપલીએ ઉત્તરમાં ફક્ત માથું હલાવ્યું. ચીમન અંદર ગયો. રૂપલી એકલી ઊભી આજુબાજુનું નિરીક્ષણ કરવા લાગી. ચીમન ગયો એ મકાન 2 માળનું અને રંગરોગાન માંગતું જૂનું હતું. એની બાજુમાં ખુલ્લું મેદાન હતું. મેદાન પૂરું થયા પછી બીજા મકાનોની હારમાળા હતી, જ્યારે સામે રોડની બીજી બાજુ ઊંચી ઇમારત હતી અને એમાં વિવિધ દુકાનો હતી. રૂપલી નિરીક્ષણ કરતી હતી, ચીમનની રાહ જોતી હતી. ત્યાં થોડીવારમાં ચીમન બહાર આવતો દેખાયો. એ એકલો ન હતો, સાથે એના 2 મિત્રો પણ હતા. એકનું નામ ગોપાલ અને બીજાનું નામ દિલીપ. દૂરથી સાડીમાં રૂપલીને જોઈને દિલીપે પૂછ્યું, પેલા ઊભા એ જ મારા ભાભી? ચીમને અચકાતા જવાબ આપ્યો, હા એ જ. ચીમને એમ કે આ લોકો રૂપલીને જોઈને એની પસંદગી ઉપર ખોટું વિચારશે, પરંતુ એનું વિચારવું ખોટું નીકળ્યું. ચીમનનો જવાબ સાંભળી દિલીપ બોલ્યો, ભાભી તો સાક્ષાત લક્ષ્મીનું રૂપ લાગે છે ને. ત્યાં ગોપાલ પણ બોલ્યો, તારા જેવાને આવી સુશીલ કન્યા કોણે આપી? લાગે છે કાગડો દઈ થરું લઈ ગયો. મિત્રોની વાતો સાંભળીને ચીમનના વિચારો ગોંઠા પડી ગયા. ત્રણેય રૂપલીની નજીક આવી ગયા એટલે ચૂપ થઈ ગયા. નજીક આવીને બંને મિત્રોએ રૂપલીને નમસ્કાર કર્યા. રૂપલી પણ તેઓને અનુસરી. ચીમન હાથમાં મોટરસાયકલની ચાવી ફેરવતો પાછો વરંડામાં ગયો. ચીમનની ગેરહાજરીમાં ચીમનના મિત્રોએ રૂપલી સાથે થોડી વાતો કરી અને આ વાતોમાં રૂપલીએ થોડું ચીમનની આદતો વિશે જાણી પણ લીધું. ચીમન મોટરસાયકલ લઈને બહાર આવ્યો. પોતાના પતિને મોટરસાયકલ ઉપર જોઈને રૂપલી વધુ ગૌરવાન્વિત થઈ ગઈ. એ ચીમન અને મોટરસાયકલને જોઈ રહી. ચીમને રૂપલીને પાછળ બેસવાનો ઈશારો કર્યો. રૂપલી ક્યારેય મોટરસાયકલ ઉપર બેઠી નહોતી. એના બાપુ પાસે નાનકડી સુવેગા હતી જે મોટે ભાગે એના બાપુ જ ચલાવતા. રૂપલીને થોડી ગભરાહટ થઈ. પહેલી વાર એ મોટરસાયકલ ઉપર બેસતી હતી અને પાછી એણે સાડી પહેરી હતી એટલે અગવડતા વધી ગઈ. રૂપલી બેસવા ગઈ, પરંતુ પહેલા પ્રયત્ને બેસી ના શકી. બીજો પ્રયત્ન કર્યો. રૂપલીએ બીજો પ્રયત્ન કર્યો ત્યારે બીજા પ્રયત્નમાં રૂપલીનો આખો વજન એક બાજુ આવી ગયો. મોટરસાયકલ પડું થઈ ગઈ. ચીમન થોડો ગુસ્સે થયો. એના મિત્ર દિલીપે એને ટપાર્યો, ભાઈ તું મોટરસાયકલ શીખતો હતો ત્યારે ઘણી ભૂલો કરેલી છે. જોતો નથી ભાભીએ સાડી પહેરી છે, એને બેસવામાં અગવડતા પડે છે, એને મદદ કરવાની જગ્યાએ ગુસ્સો કેમ કરે છે? ચીમને મિત્રની વાતમાં તથ્ય લાગ્યું. એણે રૂપલીને સમજાવ્યું કે આમ બેસ. ચીમનના સમજાવવાથી રૂપલી આરામથી એક બાજુ પગ રાખીને બેસી ગઈ. જતા રૂપલીએ ચીમનના મિત્રોને વિવેક કર્યો, ઘરે આવજો. ચીમનને આ વિવેક ગમ્યો. ગોપાલ થોડો વધુ બોલકો હતો. એ બોલ્યો, હા ભાભી, આમ પણ અમે મેસનું ખાઈને કંટાળી ગયા છીએ. તમે બરાબર ગોઠવાઈ જાવ, પછી અમો આવીઠું. એણે સુરતીનું મિશ્રણ કર્યું. ચીમને મોટરસાયકલ ચાલુ કરી. રૂપલી ચીમન અને પોતાની વચ્ચે થોડી જગ્યા રાખીને બેઠી. ચીમને રસ્તા ઉપર મોટરસાયકલ દોડાવી. રૂપલીનો કોઈ પુરુષ પાછળ મોટરસાયકલ ઉપર બેસીને જવાનો પહેલો અનુભવ હતો. એ જાણે પરી બનીને સ્વર્ગમાં ઉડતી હોય એવું અનુભવવા લાગી. ચીમન જ્યારે બ્રેક મારતો ત્યારે રૂપલીની છાતી ચીમનની પીઠને અડકતી હતી. રૂપલીને આ સ્પર્શ સ્ત્રીત્વનો અનુભવ કરાવતો હતો. રૂપલીનું મન ઈચ્છતું હતું કે આ સફર લાંબી થાય. ચીમન શું અનુભવતો હતો એ ખબર નહીં, પરંતુ રૂપલી અત્યારે અલૌકિક દુનિયામાં હતી. રૂપલી સ્વપ્નની દુનિયામાં રાચતી હતી. એને ઘર ક્યારે આવી ગયું એની ખબર ન પડી. જ્યારે ચીમને જોરથી બ્રેક મારી અને આંચકાથી એ ચીમન ઉપર રડી પડી ત્યારે એ તંદ્રામાંથી બહાર આવી. રૂપલીને ચીમનનો સ્પર્શ મીઠો લાગતો હતો, પરંતુ હાલ પૂરતો ક્ષણિક હતો. સવિતાબેન અને હરદાસભાઈ વરંડામાં જ બેઠા હતા. મોટરસાયકલના બ્રેકનો અવાજ સાંભળી બંનેનું ધ્યાન દરવાજા બાજુ ગયું અને એ જ સમયે રૂપલીનું ધ્યાન એ બંને તરફ ગયું. રૂપલી મર્યાદાને કારણે જલ્દી ઉતરી ગઈ. સવિતાબેન ચીમને સંબોધીને બોલ્યા, મોટરસાયકલ તો જબરી લીધી છે ને, આટલી આવવાની શું ઉતાવળ હતી? બે થોડું ફરીને આવ્યા હોત તો. રૂપલીની ઈચ્છા તો એવી જ હતી, છતાં એ વિવેકમાં બોલી, ના બા, અમે ફરવા જાય પછી રસોઈનો બોજ તમારા ઉપર આવી પડે. સવિતાબેન તરત મલકાઈ બોલ્યા, છોડી હજી મારા હાથ પગ હાલે છે.
આ વાત ચાલતી હતી એટલામાં ચીમને મોટરસાયકલ અંદર લીધી અને એ એના બા અને બાપુ પાસે બેઠો જ્યારે રૂપલી રસોડામાં સાંજનું જમવાનું બનાવવા ગઈ. સમયે એનું કામ કરતો હોય છે. સમય ક્યારે અને કેવી રીતે પસાર થઈ જાય છે એની ખબર પડતી નથી. ચીમન અને રૂપલીનું વડોદરામાં ઘર ચાલુ થયું એને આજે 7 થી 8 દિવસ થયા હશે. દરરોજના ક્રમ મુજબ ચીમન ઓફિસેથી આવીને સાંજે એના બા બાપુ સાથે વરંડામાં બેઠો હતો અને રૂપલી રસોડામાં સાંજનું જમવાનું બનાવતી હતી. ચીમનને એકલો જોઈ સવિતાબેન બોલ્યા, ચીમન અમો આવ્યા એને 7-8 દી થઈ ગયા, હવે 2-3 દીમાં અમે જવાનું વિચારીએ છીએ. થોડું અટકી ફરી બોલ્યા, અમે જાય ઈ પેલા જી રાચરચીલું લેવાનું છે ઈ લઈ આવીએ એના માટે તું જરીક વખત કાઢ. ચીમને થોડું વિચારીને જવાબ આપ્યો, હા બા તારી વાત સાચી છે. કાલે શનિવાર છે, હું વહેલો આવી જઈશ. પછી આપણે ત્રણેય બજારમાં જઈને બધું લઈ આવીશું. સવિતાબેન આપણે ત્રણેય શબ્દ સાંભળી ચમક્યા અને બોલ્યા, આપને તૈન એટલે તું, હું અને બાપુ. ચીમને તરત જવાબ આપ્યો. સવિતાબેને પણ તરત સામો સવાલ કર્યો, રૂપલ? ચીમન કંઈ બોલ્યો નહીં. ચીમનને ચૂપ જોઈને સવિતાબેન બોલ્યા, જો ચીમન રૂપલ આ ઘરની એક વ્યક્તિ જ છે. ઈ તને પરણીને આવી છે અને આ ઘર ઈનું પણ છે. માટે હું નહીં આવું તો હાલશે પણ એને બજારમાં સાથે લઈ જાવી પડશે. લગભગ આદેશ આપતા હોય એ રીતે એ બોલ્યા. ચીમન એના બાપુ સામે જોઈને જાણે એની બાને અવગણવા માંગતો હોય એ રીતે બોલ્યો, બાપુ ત્યાં એનું શું કામ છે? આપણે ત્રણેય જઈશું, આપણે જે કંઈ લઈશું એમાં એની મુખ સંમતિ હશે. રૂપલી ઉપર હક જમાવતો હોય એ રીતે ચીમને રૂપલી તરફથી સંમતિ આપી દીધી. ચીમનની વાત સાથે સંમત હોય એમ ચીમનના બાપુ કંઈ ના બોલ્યા એટલે સવિતાબેન એના પતિ સામે જોઈને બોલ્યા, તમારી પણ આમાં હા હોય એવું લાગે છે તો પછી તમે બાપ દીકરો બે જાવ ને લઈ આવો. રૂપલને આયા રહેવું છે. ઘરનું સુશોભન ઘરની બાયું કરતી હોય છે. જો રૂપલની પસંદગીનું માન ન હોય તો પછી મારે ત્યાં આવીને શું કામ? પત્નીનો નિર્ણય સાંભળી હરદાસભાઈ થોડા મૂંઝાઈ ગયા. એને પાટલી બદલવી પડી. એણે ચીમનને કહ્યું, દીકરા તારી બાની વાતમાં વજૂદ તો છે, ઈ કે એમ કરીએ તો સારું. પતિને પોતાની તરફ થતા જોઈને સવિતાબેનની હિંમત ખુલી. એણે બીજી વાત છેડી, જો ચીમન આટલા દી અમે રહ્યા એમાં તું એક પણ દી વહુને બહાર નથી લઈ ગયો. એ બિસારી આખો દી કામ કરતી ઘરમાં જ હોય છે, એને બહાર ફરવા લઈ જા તો એને સારું લાગે. બાની આ વાત સાંભળી ચીમન એની બા તરફ કતરાતી નજરે જોવા લાગ્યો અને બોલ્યો, એને ફરિયાદ કરી. સવિતાબેન તરત બોલી ઉઠ્યા, નહીં દીકરા, ઈ કોઈ દી ફરિયાદ કરે એવી નથી, બધું ચૂપચાપ સહી લે એમ છે. હું પણ એક સ્ત્રી છું માટે એની ભાવના બરોબર સમજુ છું. પત્નીની વાત સાંભળી હરદાસભાઈ એની સામે જોવા લાગ્યા. એ સમજી ના શક્યા કે એની પત્ની પોતાને સંભળાવે છે કે પછી દીકરાને સમજાવે છે. સવિતાબેનની વાત સાંભળી ચીમન સમસમી ગયો. એની બા જ્યારે હોય ત્યારે એની પત્નીનું ઉપરાણું લેતી હોય એ એને ગમતું નહીં. આજે બધા વરંડામાં બેઠા હતા અને પાછું નવું ઘર અને નવો માહોલ હતો. ચીમને વધારે કંઈ દલીલ કરી નહીં. છેલ્લે એવું નક્કી થયું કે ઘરની ખૂટતી વસ્તુઓ લેવા બધા જઈશું. સવિતાબેન અને હરદાસભાઈ રિક્ષામાં જશે જ્યારે રૂપલી અને ચીમન મોટરસાયકલ ઉપર.